આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સોરઠ પ્રાંત જૂનાગઢ જિલ્લામાં આવેલા અગતરાઈ ગામના પર્વતભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે પર્વતભાઈ લોજમાં શ્રી હરિને દર્શને આવ્યા, ત્યારે પ્રભુ શ્રીએ કહ્યું કે પર્વતભાઈ સદાવ્રતમાં હમણાં અનાજની ખેંચ રહે છે। આટલું વેણ સાંભળતા તો પર્વતભાઈએ મનમાં નિર્ણય કરી લઈ પોતાને ઘેર આવ્યા, ને ઘરમાં 16 કળશી અનાજની 10 કોઠીઓ ભરી હતી, તે તુરત જ ખાલી કરીને 10 ગાડા ભરી લોજ લઈ આવ્યા। આટલું બધું અનાજ આવેલું જોઈને મહારાજે પૂછ્યું કે હે પર્વતભાઈ, તમે આ ગાડા ભરીને અનાજ લઈ આવ્યા, તે તમારા પરિવારજનો ને છોકરાઓ સારું કાંઈ રાખ્યું કે બધું જ અહીં લાવ્યા? ત્યારે પર્વતભાઈએ હસતા હસતા કહ્યું કે અરે મહારાજ, અમારે કણબીના છોકરા ને કુકડાના બચ્ચા ભૂખે ન મરે, એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરી લીએ। એમનો સમર્પણ ભાવ જોઈ ભગવાન શ્રી હરિ અતિ રાજી થયા, ને જ્યાં ઘેર પાછા આવ્યા ત્યાં તો મહારાજે પોતાના ઐશ્વર્ય પ્રતાપથી કુટુંબના નિર્વાહ માટે અનાજની કોઠીઓ તો દાણાથી અકબંધ ભરી દીધી હતી। ઘણી વખત શ્રીજી મહારાજ કાઠી દરબારો આગળ હર વખત કહેતા કે સોરઠ દેશમાં પર્વતભાઈ જેવા તો કોઈ સત્સંગી નહીં, એ ભારે પ્રેમી ભક્ત છે, એવું તો બીજાએ થાવું ઘણું કઠિન છે। આમ પર્વતભાઈની પ્રશંસા મહારાજના મુખથી સાંભળીને કાઠી દરબારોને એમ થતું કે આપણે ઘરબાર છોડીને મહારાજની સાથે ફરીએ છીએ ને આજના પ્રમાણે વર્તીએ છીએ, છતાંય શ્રીજી મહારાજ એમના હર વખત વખાણ કરે છે, તે એ પર્વતભાઈ કેવા પ્રેમી ભક્ત હશે? તે એક દિવસે દરબારોએ કહ્યું કે હે મહારાજ, એ પર્વતભાઈના અમને દર્શન ક્યારે કરાવશો? ત્યારે મહારાજ કહે જે કોઈ વખત જૂનાગઢ તરફ જઈશું ને ત્યારે અગતરાઈ જરૂર જશું। એવામાં એક સમયે શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે જૂનાગઢ પધાર્યા ને ત્યાં 2 દિવસ રહ્યા। ત્યારે દરબારોએ અગતરાઈ જવાનું યાદ કર્યું, એટલે મહારાજ સહુને સાથે લઈને અગતરાઈ પધાર્યા। ત્યારે પર્વતભાઈ સામૈયું લઈને સામા આવ્યા ને વાજતે ગાજતે શ્રીજી મહારાજને પોતાને ઘેર પધરાવ્યા। ત્યાં ઢોલિયા ઉપર ગાદી તકીઓ બિછાવી શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા ને દરબારોના ઘોડાઓ વાડામાં બંધાવીને પર્વતભાઈ તો શ્રીજી મહારાજના ઢોલિયા પાસે બેસીને એકાગ્ર ચિત્તથી પ્રભુ શ્રી હરિના દર્શન કરવા લાગ્યા ને થોડીવાર થઈ ત્યારે કાઠી દરબારો તો મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે તો પર્વતભાઈના બહુ જ વખાણ કરતા હતા, પરંતુ અહીં તો કોઈ અમારી સંભાળ લેતું નથી। ભણવું ઈ પર્વત કેવો છે, અમને દેખાડો તો ખરા। ત્યારે મહારાજ કહે પર્વતભાઈ તો આ બેઠા। પછી મહારાજ પર્વતભાઈને કહે જે તમારે ઘેર મહેમાન આવ્યા ને તમે કેમ બેસી રહ્યા છો? આ દરબારોની સરભરા તો કરો। ત્યારે પર્વતભાઈ કહે ઘરના ધણી ઘેર આવે પછી ચાકરને શી ચિંતા? ત્યારે શ્રીજી મહારાજ કહે લ્યો, આમણે તો અમને જ ઘરના ધણી માન્યા છે, તે ઠીક। ત્યારે પર્વતભાઈ અમને બધી વસ્તુઓ બતાવો। ત્યારે પર્વતભાઈ કહે જુઓ મહારાજ, આ ડબ્બા ઘીના ભર્યા છે, આ કોઠીઓમાં ખાંડ, સાકર ને ગોળ છે, અને ઘઉંના લોટના ગોળા ભર્યા છે,
તેમાંથી જેટલું જોઈએ તેટલું સીધું સામાન છૂટથી વાપરો. ને સામા વાડામાં ઘાસના કુંદવા છે, ને આ કોઠારિયામાં બાજરાની કોઠીઓ ભરેલી છે, તેમાંથી ઘોડાને ચંદી આપો. ત્યારે સહુ પરસ્પર વાતો કરવા લાગ્યા કે, જુઓને, આ કણવો કેવા ઢોંગ કરે છે, ને હું ચાકર છું, એમ વાતો કરે છે. પણ આપણે એમની બરાબર પરીક્ષા કરવી છે, એટલે કેવા પ્રેમી ભક્ત છે, એ બધુંય જણાઈ આવશે. પછી કાઠી દરબારોએ કોઠીઓના સાણા ખુલ્લા કરી નાખ્યા. તેથી બાજરાનો ઢગલો થઈ ગયો. એટલે પાવરા ભરી ભરીને ઘોડાને જોગાણ આપ્યું. ને વાડામાંથી ઘાસની ભારીઓ બાંધીને ઘોડાઓની આગળ બમણું ત્રમણું ઘાસ નાખ્યું. ને કેટલાક ઘોડાઓને ત્યાં ફરતા છૂટા મૂકી દીધા. તેથી નુકસાન પણ થઈ રહ્યું હતું. તો પણ પર્વતભાઈ કની જ બોલ્યા નહીં. ને જ્યારે શ્રીજી મહારાજ પોતે ત્યાં પધાર્યા, તે ઘરમાં બાજરાનો ઢગલો જોઈને બોલ્યા કે, સુરા ખાચર, તમે લોકોએ આ શું કર્યું? ત્યારે સુરા ખાચર કહે કે, હે મહારાજ, ઈ તો ઘણું ઘોડાનું જોગાણ છે, તો પાવરા ભરીને આપતા લાગ પડે, એટલે એમ કર્યું હશે. ત્યારે મહારાજ કહે, જે તમે સહુ તમારા ઘેર આમ કરો છો. ત્યારે સુરાખાચર કહે, અરે મહારાજ, ઘરે જો આમ 10 શેરના પાવરા ભરીને ઘોડાને જોગાણ દઈએ તો મરું જઈએ ને. ઘેર તો માંડ 2 શેર કે 3 શેર બાજરો પાવરામાં મેલાય. ત્યારે મહારાજ કહે, આ બધોય બાજરો કોઠીમાં પાછો નાખી દો. એમ કહીને કાઠી દરબારોના હાથે જ બાજરો કોઠીઓમાં પાછો નંખાવ્યો. પછી શ્રીજી મહારાજ વાડીમાં પધાર્યા. ત્યાં સારા એ ઘાસનો પથારો કરેલો, અને ચો તરફ ઘોડાઓને છૂટા ચરવા મૂકેલા. તે જોઈને મહારાજ કહે, અરે સુરા ખાચર, આ શું કર્યું? ત્યારે સુરાખાચર કહે, જે મહારાજ, ઈ ભણું હમણા ઘોડા ચાગલા ને તે એમ છૂટા ચંદી ખાય છે. પછી મહારાજ કહે કે, આ કની વિવેક કહેવાય? ખાય થોડું ને બગાડ ઝાઝો કરે, એ તો કેમ પોસાય? ઘેર તો 2 પોળા ખાઈ જાય, ત્યાર પછી બીજા 2 પોળા નાખો છો, એ તો ખ્યાલ છે ને. માટે ઘોડાઓને પણ ખીલે બાંધી દો, ને આ ઘાસ જેમ હતું તેમ પાછું ખડકી દો, ને જેટલું જોઈએ તેમ વાપરો, પણ ખોટો બગાડ તો જરા પણ કરશો નહીં. અને પર્વતભાઈએ તો અમને ઘરના ધણી માન્યા છે, માટે નુકસાન ન થાય તેની અમારે સંભાળ રાખવી પડે. પછી સાયંકાળે આરતી, ધૂન, કીર્તન અને કથા વાર્તા થઈ રહ્યા બાદ થાળ તૈયાર થયો. એટલે મયારામ ભટ્ટ શ્રી હરિને બોલાવવા આવ્યા. તેથી મહારાજ જમવા પધાર્યા. ત્યાં પર્વતભાઈ અને તેમના પત્નીએ અત્યંત પ્રેમથી શ્રીજી મહારાજને તથા કાઠી દરબારોને ખીચડી, રોટલો ને દૂધ પીરસ્યું. અને થીણું ઘી છૂટથી પોતાને હાથે પીરસ્યું. ને ખૂબ જ આગ્રહ કરીને પર્વતભાઈએ સર્વેને જમાડ્યા. પર્વતભાઈને શ્રીજી મહારાજ અને કાઠી દરબારોને જમાડવાનો ઘણો ભાવ હતો. એથી વળતે દિવસે છૂટા ચૂરમાની રસોઈ કરાવી, ને ઘી ગરમ કરીને તૈયાર રાખ્યું. પછી જમવાની પંક્તિ થઈ, એટલે ખોબે ખોબે ચૂરમું ને સાકર પીરસાયા. ને પર્વતભાઈએ મહારાજના હાથમાં ઘીની ત્રાંબડી આપીને કહ્યું કે, હે મહારાજ, એક ધારે ઘી પીરસો, પણ ધાર પાછી ખેંચો તો મારા સમ છે. ને ઘી નીચે ઢોળાય તેનો જરાય વાંધો નથી. આપની હજુરમાં રહીને અખંડ સેવા કરનારા આવા મહામુક્તો મારે ઘેર હર વખત ક્યાંથી આવે? માટે આજ તો
દમદોડ કરીને કાંડા મરડીને ખૂબ જમાડો. ને આ તરફ કાઠીઓએ તો ખાનગીમાં એવો ઠરાવ કરેલો કે મહારાજ જેટલું ઘી પીરસે તેટલું પીરસવા દેવું, પણ ના પાડવી નહીં. વળી મહારાજ કાઠીઓ પાસે મોટી મોટી તાનસળીઓ સાથે રખાવતા. તે લઈને કાઠીઓ જમવા બેઠા હતા, ને મહારાજ પંક્તિમાં પીરસવા પધાર્યા. તે કાઠીઓની તાનસળીઓ ઘીથી છલકાવી દીધી. તે ઘી નીચે ઢોળાય તો પણ ધાર ખેંચે નહીં, ને હો હો કરે તે બીજાને પીરસે. આમ પીરસતા પીરસતા અર્ધું ઢોળાય પણ ખરું. આ રીતની મહારાજની લીલા જોઈને પર્વતભાઈ તો પ્રેમ મગ્ન થઈને તાળીઓ પાડી પાડીને નાચવા કૂદવા લાગ્યા. ને બોલ્યા કે ઓહો હો, મારે ભાલે આવી લીલા ક્યારેય નહોતી કરી, ને મારા ઉપર ભારે કરુણા કરી. તે આવો પર્વતભાઈનો સદ્ભાવ, પ્રેમ, ઉદારતા, મહિમા અને શ્રદ્ધા જોઈને કાઠીઓ તો કહેવા લાગ્યા કે આ પર્વતભાઈ જેવું તો આપણાથી થવાય નહીં. પર્વત એ તો પર્વત. શ્રીજી મહારાજ હર વખત તેમના વખાણ કરતા હતા. તેવા જ આ પર્વતભાઈ છે. આમ સૌને તેમનો ગુણ આવ્યો. આ પવિત્ર પ્રસંગ આજે આદર્શ ભક્ત ગાથામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.